પાટણ જિલ્લા તેમજ તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર અને હારીજ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સિદ્ધપુરના દશાવાડા, કલ્યાણા, કુંવારા, લવારા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હારીજ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું। હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। હારીજ, કુરેજા, કલાણા, બોરતવાડા, ગોવના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદે શરૂઆત કરી હતી। સમગ્ર હારીજ પંથકમાં વીજળી સાથે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। જો કે લાંબા વિરામ બાદ કપાસ, એરંડા અને ઘાસચારાના પાકને આ વરસાદ આશીર્વાદ સમાન નીવડશે। પાટણ જિલ્લા તેમજ તાલુકામાં વરસાદને પગલે અસહ્ય બફારાથી રાહત મળતી જોવા મળી રહી છે। જોકે ચોતરફ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। ફરી મેઘરાજાએ આગમન કરતા જગતનો તાત ખુશાલ જોવા મળી રહ્યો છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।